મારું મોઢું જોઈને એને ખબર પડી ગઈ કે કંઈ એવું થયું છે જે મારે નહીં કહેવાનું. પણ આ હેપી ક્યાંથી આવ્યો? I feel lucky to do this. I feel happy to have these moments. Before Monday begins. Hi guys! વેલકમ બેક ટુ આર યુટ્યુબ ચેનલ યેટ વન મોર ટાઈમ. હું છું દર્શિતા અને મારી સાથે છે આરજે હાર્દિક એન્ડ વી આર ધ ક્યુરેટર્સ ઓફ બિફોર મંડે બિગિન્સ. અત્યાર સુધી તમે અમારી ચેનલ પર ઘરના ટોપિક્સ એક્સપ્લોર કર્યા છે કે જ્યારે 10 લોકો અલગ લોકો જ્યારે ઘરના પર્સપેક્ટિવ પર વાત કરે તો બધાની નજરથી ઘર કેટલું અલગ હોઈ શકે છે. અને હવે વધારે સ્ટોરીઝ અમે તમારી સાથે લઈને આવી રહ્યા છે. આ વખતે સુરતથી GJ5 જે પ્રકારે પ્રેમ આપ્યો છે, ધ મોમેન્ટ વી અનાઉન્સ કે અમે સુરત આવી રહ્યા છીએ, ફ્રોમ ધેટ ટુ અમે સુરત પહોંચ્યા. આ આખી જર્ની એક ફિલ્મ જેવી જ છે. ઘણા બધા હર્ડલ્સ, ઘણી બધી વસ્તુઓ, વિલ ટેક અનધર ટાઈમ ટુ ડિસ્કસ અબાઉટ ઇટ. પણ જ્યારે અમે સુરત પહોંચ્યા એન્ડ ધ વે આખો માહોલ બદલાયો, વાતો બદલાઈ, અને સુરતમાં બિફોર મંડે બિગિન્સના ચેપ્ટરે પણ ઇટસેલ્ફ એક મોમેન્ટ ક્રિએટ કર્યો. ઓફકોર્સ ધ થીમ ઓફ ધ હોલ કન્વર્ઝેશન વોઝ ધ મોમેન્ટ. એવી મોમેન્ટ કે જે તમારી ખૂબ નજીક છે, એવી મોમેન્ટ જે તમે પાછી જીવવા માંગો છો, અથવા તો એક એવી મોમેન્ટ કે જે તમને કંઈક હલાવી, ઢંઢોળી, શીખવાડી, સમજાવી કે જાત સાથે મેળાપ કરાવી ગઈ. અને વેન 11 વર્ષનો એક બાળક એ કોઈ એક ઓન્ટરપ્રિન્યોરને પોતાની જીવનનું એક ધ્યેય આપી દે, એક શરૂઆત આપી દે, અને એ બ્રાન્ડ બની જાય, અને એટલી સ્પિરિચ્યુઅલ ઇન્ક્લિનેશન સાથે જાણે ઈશ્વરના આશીષ મળ્યા હોય એવી રીતે એ ગુજરાતથી ગ્રો કરે. દેટ ઇઝ ધી સ્ટોરી ઓફ આશિષ બાલાણી, ઓન્ટરપ્રિન્યોર ફ્રોમ હેપી હનુમાન ચાલીસા, ઓનલી ઓન બિફોર મંડે બિગિન્સ. તો આઈ વિલ શેર ધ વન વર્ડ હેપી. કે હેપી હનુમાન ચાલીસા. મારી કંપનીનું નામ પણ હેપી હનુમાન છે અને મારું પેન નેમ પણ હેપી હનુમાન જ છે. મારું નામ આશિષ ભલાણી છે. પણ આ હેપી ક્યાંથી આવ્યો? તો આઈ વિલ શેર ધ મોમેન્ટ વિથ યુ. મારો ભત્રીજો છે જે 2014માં એ જન્મ્યો, અને એ રેર ડિસીઝ સાથે જન્મ્યો. એ બાળક ગર્ભમાં જ એક એવી બીમારી સાથે જન્મ્યું કે રેર એટલે લાખોમાં એકને થાય. એટલે પહેલાં તો અમને ખબર ના પડે, નામે ના આવડે. હિમેન્જો એન્ડોથેલિયોમા આ એક રોગનું નામ છે. ત્યારે બોલતા નહોતું આવડતું. પછી એ જન્મતા વેત એને સતત હોસ્પિટલ જ જવું પડ્યું. એટલે લાઈક 3-4 મહિનાનું હોય અને 2 મહિના એક સતત ખાલી હોસ્પિટલ બેડ ઉપર જ હોય. અને મારા મમ્મીએ એનું નામ પાડ્યું ખુશ. અને જન્મતા વેત એણે દુઃખ સિવાય કશું જ જોયું નથી. હવે એનું નામ ખુશ, અને એના જ્યારથી જીવનમાં આવવાનું શરૂ થયું એ પહેલાં આઈ વોઝ વર્કિંગ એઝ અ બ્રાન્ડિંગ કન્સલ્ટન્ટ. મારી એજન્સી હતી ગ્રંથ ક્રિએશન કરીને અમદાવાદમાં. ધેન એ બાળક જે જન્મ્યું એ કોઈ પણ રીતે સોર્ટ આઉટ નહોતું થઈ શકતું એની બીમારી. અને પછી અમને એક હોમિયોપેથી ડૉક્ટર મળ્યા જેને આઇન્સ્ટાઇન ઓફ હોમિયોપેથી કહેવામાં આવે છે, પ્રફુલ્લ વિજયકર, મુંબઈ. એમણે સમજાવ્યું કે આ ગર્ભમાં આવું શું થાય છે તેથી આ બાળકને આવી બીમારી થઈ. એટલે ધેટ વોઝ માય સ્ટ્રાઇકિંગ પોઈન્ટ કે આવું બધું પણ હોય કંઈ એમ લાઈફમાં, કે પ્રેગ્નન્સીમાં આવું બધું વિચારે અને આવું બધું થાય તો બાળકને આવી બીમારી પણ થાય. અને પછી એ વિષય વચ્ચે મને ક્યુરિયોસિટી વધતી ગઈ એટલે મેં થોડું એના વિશે જાણવાનું શરૂ કર્યું. અને એ દરમિયાન એ બાળક સતત પીડામાં રહેતું. એ બાળક હંમેશા ખુશ. પીડાના નામે કદી ફિઝિકલ પીડાથી એ કદી રડતું હોય એવું મેં કદી એને જોયું જ નહીં. એટલે એ બાળક મારા માટે મોટિવેશન હતું, રિયલ ફાઇટર. અને પછી ધીરે ધીરે એજન્સીમાં કામ કરતાં મને એવું રિયલાઇઝ થયું કે આમાં મજા નથી આવતી, એવું શું કરીએ? એટલે ફર્સ્ટ બુક આઈ રોટ, એક પ્રેગ્નન્સી ઉપરની ગર્ભયાત્રા બુક લખી, અને એ બહુ પોપ્યુલર થઈ. અને પછી લાઈફમાં રાઇટિંગ, જે હું છું નહીં લેખક, પણ હું બની ગયો એક્સિડન્ટલી રાઇટર. ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી આઈ વુડ ઓલવેઝ સે કે ફોર્ચ્યુનેટ જ છે. ભલે દુઃખદ ઘટના આપણે એને કહેતા હોઈએ છીએ, પણ એ બાળક 11 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યું. અને એ એક જ એવું વ્યક્તિ હતું કે જેણે મને, હું જે કંઈ આજે છું એ બનાવવામાં બહુ મોટો હિસ્સો છે એનો. આપણા જીવનમાં બહુ બધા હોય, મિત્રો, પત્ની, માતા પિતા, ગુરુ, જેને આપણે ચાહતા હોઈએ, જેનો આપણા લાઈફમાં ફાળો હોય. પણ અમુક લોકો આપણા જીવનમાં એવા આવતા હોય છે કે જે આપણને જીવનભરનું ધ્યેય દેતા જાય. તો મારા માટે આ બાળક હતું. એટલે
આઈ ડિસાઇડેડ કે હવે હું ખુશ, જેનું ઇંગ્લિશમાં આપણે હેપી શબ્દ કહી શકીએ, તો મેં પછી એવું ડિસાઇડ કર્યું કે હવે બુકને પણ આગળ હેપી શબ્દ લાગશે અને મારી કંપનીને પણ આગળ હેપી શબ્દ લાગશે. અને આફ્ટર ધેટ બાળક નથી આ ધરતી ઉપર, પણ આઈ સ્ટીલ ફીલ ધ રેલેવન્સ કે મારી સાથે એવી ઘટનાઓ આજે પણ થતી હોય છે કે જેને આપણે નોર્મલ ભાષામાં ચમત્કાર કહી શકીએ. હું જો તમને વર્ણન કરું તો, પણ મારે એ કરવાનું નથી, મારી પાસે લિમિટ છે. એટલે પણ મને એવું ફીલ થાય છે કે બાળક ફિઝિકલી નથી છતાં મારી સાથે છે. તો આપણા બધાના જીવનમાં આવું કોઈક ને કોઈક પાત્ર હોય છે, તો મળે ને ત્યારે એને માણી લેવું. પછી રિગ્રેટ કરવામાં કાંઈ ભલી વાર નથી, કેમ કે પછી મળશે ખરી, પણ એને આવતા જન્મે મળશે. કેમ કે આ જન્મમાં તો પૂરું થઈ ગયું તમારું એની સાથેનો નાતો. પણ આપણી સંસ્કૃતિ સ્વીકારે છે કે આપણે જન્મોજન્મથી સાથે હોઈએ છીએ. આ કાંઈ રેન્ડમ થિંગ નથી કે આ બેન આ ટેબલ ઉપર બેઠા છે અને મેં ચર્ચા ચાલુ કરી તો એ કોઈક એવી જ ક્યુરિયોસિટીમાં હતી જેનો આ ટેબલ ઉપર જવાબ હતો. તો રેન્ડમ કશું હોતું નથી લાઈફની અંદર. ઇટ ઇઝ વેરી વેલ ડિઝાઇન્ડ એન્ડ પ્લાન. સો ધ મોમેન્ટ આઈ ફીલ કે આ બાળક મારા જીવનમાં જે આવ્યું અને આજે ફિઝિકલી નથી, પણ આઈ સ્ટીલ ફીલ કે એના બ્લેસિંગ્સ, એના ઇમોશન્સ મારી સાથે છે. અને એ મારી સાથે કનેક્ટેડ પણ હતું, પણ એ મારા ભાઈના ઘરમાં જન્મ્યું હતું. આપણે જોઈએ કે ઘણીવાર આપણને કોઈક પાડોશીનું બચ્ચું પણ બહુ વાલું લાગવા માંડે, અથવા કોઈ મિત્રનું બચ્ચું પણ વાલું લાગવા માંડે. એ રેન્ડમ ઘટના નથી હોતી, એક ચોક્કસ તમારો એની સાથેનો ઋણાનુબંધ હોય છે. તો આ મોમેન્ટ હતી કે જેણે મને બનાવ્યો, એ બાળકનું જન્મ અને એ બાળકનું મૃત્યુ જેણે મને બનાવ્યો, અને આઈ એમ રિયલી થેન્કફુલ ટુ હિમ. થેન્ક યુ. મેં તમે એમ નથી વિચારતા કે તમે અમારા પહેલા એપિસોડ જે હતા એમ સરસ સ્ટુડિયોમાં શૂટ થતા જોયા અને પછી અમને રિયલાઇઝ થયું કે હા ખીચા થોડા હલકા થઈ ગયા છે, બજેટ ઇસ્યુ હા, એટલે હવે અમે હાર્દિકના એક ધાબે આવીને આ રીતે શૂટ કરી રહ્યા છે. પણ ઓનેસ્ટલી મને તો આ રીતે બહુ મજા આવી રહી છે. તમે પણ કમેન્ટમાં કહેજો કે તમને કયા સેટઅપમાં વધારે મજા આવે છે. અને હવે જે વ્યક્તિને આપણે સાંભળવા જઈ રહ્યા છે બિફોર મંડે બિગિન્સના માઇક પર, એ સુરતમાં યશવી ન્યૂઝ, જે સૌથી મોટામાં મોટી, મતલબ કોઈ એને નથી ઓળખતું, યશવી નવરાત્રી તમે ઓળખતા હશો, એમના CEO સત્યેન નાઈક, એ જ્યારે સ્ટેજ પર આવ્યા ત્યારે મને તમને ખાલી એટલું કહેવું છે કે માહોલ શું હતો એ રૂમનો. ત્યારે લોકો રડવા લાગ્યા. અને જ્યારે એના પછી મારે ને હાર્દિકે ઊભા થઈને એના વિશે કંઈક બોલવાનું આવ્યું, વી વેર જસ્ટ સ્પેલ બાઉન્ડ. અમારા શબ્દો જ ગાયબ થઈ ગયા. એટલે મારે અત્યારે પણ તમને કંઈ નથી કહેવું કે એમાં શું થયું હતું. હવે જ્યારે તમે આ વસ્તુ સાંભળશો એમના મોઢે, ત્યારે તમને રિયલાઇઝ થશે કે ભાઈ આટલો બલ્કી માસ્ક્યુલર મેન હુ ઇઝ અ CEO, તમે એને જોશો તો બી એકદમ બોડી બિલ્ડર, લાઈક અ ફિટ બોડી. ઓકે, તમને ખબર નહીં પડે કે આ સ્ટોરી એમના તરફથી કેવી રીતે આવી શકે છે. સત્યેન નાયક ઓન બિફોર મંડે બિગિન્સ. હલો એવરીવન. આટલો બધો સારો સ્પીકર નથી હું. બહુ બધા લોકો, ભાઈ જે બોલતા હતા, જે ટચ કરી જતું હતું એટલું સારું મને કદાચ બોલતા નહીં આવડે. પણ ઇમોશનલ મુવમેન્ટની જો આપણે વાત કરીએ તો તમને એટલું કહીશ કે 2018 પહેલાંનો સત્યેન એ તમને કોઈને જોવોય નહીં ગમે એવો હતો. હું કમ્પ્લીટલી ડ્રિંક કરવાવાળો, ચેઇન સ્મોકર, અઠવાડિયામાં 4 દિવસ દારૂ પીવાવાળો, અને યા હમ ખતમ યા બોટલ ખતમવાળો હતો. અને સુરતના રસ્તા મારા માટે ડ્રિંક એન્ડ ડ્રાઈવ હતા. હું ઓપનલી એટલા માટે કહું છું કારણ કે એ લાઈફ હું છોડી ચૂક્યો છું. પછી કદાચ મને વર્ષોથી જાણતા હોય એ કહેતા હશે અરે આ તો સત્યેન છે. તો જે લાઈફ ચેન્જિંગ મુવમેન્ટની આપણે વાત કરીએ, ઘણી વખત એવું હોય કે બહુ નાની ઘટનાથી લાઈફ ચેન્જ થઈ જતી હોય, ને ઘણી વખત બહુ મોટી ઘટનાઓ લાગે કે તમે લાઈફ ચેન્જ કરવા માટે વિચારો. મારા મધરને 2012માં ઓવેરિયન માસ ટ્યુમર થયું. જ્યારે ખબર પડી ત્યારે 70% ડેમેજ હતી બોડી. શી સર્વાઈવ્ડ, અને 2016માં એને સેકન્ડ ટાઈમ થયું. શી અગેન સર્વાઈવ્ડ. આ 2 વખત જ્યારે થયા ત્યાં સુધીમાં એને ટોટલ 12 કીમોથેરાપી અને 2 સર્જરી થઈ ગયેલી. આ આખા ડ્યુરેશનમાં મેં પૈસાથી બહુ સપોર્ટ કર્યો મારા ફેમિલીને. આઈ વોઝ અર્નિંગ વેરી ગુડ, બિઝનેસ સારો ચાલતો હતો, પણ મેન્ટલ સપોર્ટ નહીં હતો. હું મારા મધરની બીમારીનું ફ્રસ્ટ્રેશન દારૂ પીને કાઢતો હતો કે હું એક અલગ જ ઝોનમાં છું.
મારી માને કંઈ થઈ ગયું છે, મારી માને કંઈ થઈ ગયું છે. અને મારી મધર સર્વાઈવ કરતી હતી, પણ એ સર્વાઈવલનું સુખ કશે દેખાતું નહોતું. 2017ના એન્ડમાં એને છેલ્લી વાર કેન્સર થયું. અને જ્યારે છેલ્લી વાર કેન્સર થયું ને ત્યારે એના બેક પર 75 ટ્યુમર્સ હતા અપ્રોક્સિમેટલી, રિપોર્ટ જે કરાવ્યો એમાં. સો ઓવરી તો નીકળી ગયેલી હતી, પણ બોડીમાં ટ્યુમર સ્પ્રેડ થઈ ગયેલું હતું. તો જ્યારે અમે ઓન્કોલોજિસ્ટને મળવા ગયા, ડૉક્ટર અંકિત પટેલ, તો અંકિતભાઈએ કીધું કે સત્યનભાઈ જે છે એ કહીશ, હવે એમને ખુશ રાખો. એમની પાસે 8 કે 9 મહિના બચ્યા છે. સો કાઇન્ડ ઓફ કલ હો ના હો જેવી લાગતી આ ક્રિટિકલ સ્ટોરી મારા માટે બહુ મોટો ઝટકો હતી. જ્યારે ત્યાંથી દાદર ઉતર્યા ને ત્યારે મારા મધર મારો ખભો પકડીને મને એવું કહેતા હતા કે શું થયું, કારણ કે મારાથી તો એને નહીં કહેવાય ને કે આવું કીધું છે. પણ મારું મોઢું જોઈને એને ખબર પડી ગઈ કે કંઈ એવું થયું છે જે મારે નહીં કહેવાનું. તો એણે મને કહ્યું કે જે હોય એ, જેટલો વખત રહીએ એટલો વખત સાથે રહીએ. આ એણે મને સામેથી કીધું. એ 8-9 મહિના 12 સપ્ટેમ્બરે મારા મધર ગુજરી ગયા. જાન્યુઆરીમાં મને ડૉક્ટરે કીધું હતું. એક્ઝેક્ટલી 8 કે 9 મહિના મારા મધર જીવ્યા. છેલ્લે મોર્ફિનના પેચ લગાડવા પડ્યા કે એનાથી પેન સહન જ નહોતું થતું. અને આ 8-9 મહિના મારી જિંદગીના સૌથી ખરાબ વર્ષો હતા. સૌથી ખરાબ. એક બાજુ ખુશ રહેવાનું, મમ્મીની બધી ઈચ્છાઓ, હવે ઈચ્છાઓ ભૌતિક તો ન હોય, પણ એ ઈચ્છાઓ કે એની સાથે રહો, એની સાથે ફરો, એની સાથે વાત કરો, એની સાથે જીવો, એ બધું મેં ચાલુ કરી દીધું. અને મેં એવું વિચાર્યું કે મારી જિંદગીમાં આનાથી ખરાબ ટાઈમ કોઈ હોય જ નહીં શકે. આનાથી ખરાબ શું થવાનું કે હું મારી માને જતી જોઉં, કે આપણે આપણા કોઈ પોતાનાને જતા જોઈએ. તો મેં આ મુમેન્ટ પર દારૂ ને સિગરેટ મૂકી દીધા. મેં કીધું આનાથી ખરાબ તો કંઈ થવાનું જ નથી. આ સેટબેકમાંથી હું બહાર જો આવી ગયો, દારૂ ને સિગરેટને છોડી દીધા, તો કદાચ હું ક્યારેય નહીં પકડું. અને મેં દારૂ ને સિગરેટ મૂકી દીધા. અને મારા મધરને ખબર પડી કે એણે મૂકી દીધા છે. અને દેન શી પાસ્ડ અવે. અમે એને જેટલું આપી શકતા હતા એટલું બધું જ આપ્યું. વાત આ આખી જે કરી એની પાછળનું કારણ એ છે કે જે ઘટનાએ મારી લાઈફને ચેન્જ કરીને એ હવે આવે છે કે 2019માં હું ને મારા ફાધર એમ જ ઘરે બેઠા હતા અને મેં એમને કીધું વાતમાં કે પપ્પા હવે તમને તમારો દીકરો કેવો લાગે છે. તો મને કે દીકરા, તને બદલવામાં એક આખી વ્યક્તિની આહુતિ લાગી ગઈ. તો જ્યારે બોલ્યા ને ત્યારે મને એમ આંખમાં આંસુ આવી ગયા, ઘૂસબમ ચડી ગયા. મને એવું થયું કે ખરેખર આ તો મેં રિયલાઇઝ જ નહીં કર્યું. કદાચ જીવતી જાગતી હેલ્ધી મમ્મી મને જ્યારે કહેતી હતી છોડી દે છોડી દે છોડી દે, અમને જોઈએ છે એવો કુક્કુ થઈ જા, તો એવું ન કર્યું મેં. અને જ્યારે જતી રહી ત્યારે મને રિયલાઇઝ થયું કે મને એને જેવો દીકરો જોઈતો હતો એવું બનવાની જરૂર હતી. હું આજે પણ એવો છું કે બધું છોડી દીધું છે, ફિટનેસ પર ધ્યાન છે. આઈ એમ ટ્રાઇંગ ટુ બી અ ગુડ મેન, નોટ એઝ ગુડ એઝ ધ સોસાયટી થિંક્સ ઓફ, બટ આઈ એમ અ નાઇસ મેન. તો આકાશમાં જોઈને મારી મમ્મીને એમ પૂછું કે બધું બરાબર છે ને, એટલે પેલો જવાબ મારા ફાધરનો મને યાદ આવે કે એક આખા માણસની આહુતિ ન લાગવી જોઈએ. તો તમને બધાને લાઈફ ચેન્જિંગ મુમેન્ટ માટે એટલી રિક્વેસ્ટ કરીશ કે કોઈને સોરી કહેવાનું હોય, કોઈની સાથે સંબંધ શરૂ કરવાના હોય, પોતાના કોઈ વ્યક્તિની માફી માંગી લેવાની હોય, કે કંઈ પણ એવી મુમેન્ટ હોય જેને તમે અત્યારે બદલી શકતા હોય ને, તો પછીની રાહ નહીં જોતા, કારણ કે ક્યાં પતા કલ હો ના હો. થેન્ક યુ. તમારા સૂતા પહેલાની આ 20 મિનિટ અમને આપવા બદલ અને આ વિડીયોને આપવા બદલ ખૂબ ખૂબ આભાર. અને પોસ્ટ ધેટ તમારા જીવનમાં કોઈ મોમેન્ટ્સ એડ થઈ હોય, કોઈ સપના એડ થયા હોય, તો પ્લીઝ અમને કોમેન્ટ સેક્શનમાં કહેજો. વી વુડ લવ ટુ હિયર ધેટ ફ્રોમ તમારી યુ. મોમેન્ટ્સ અમારી જોડે શેર કરો Please. કમેન્ટ દ્વારા. અને બિફોર મંડે બિગિન્સ તમારા શહેરમાં ક્યારે ક્યારે થઈ રહ્યું છે એની માહિતી તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે. જો તમે લોકો ફાઉન્ડર, એન્ટરપ્રેનર્સ બંને એક જ થાય બાય ધ વે, જે પણ હો, ડોક્ટર, CACS જો આવા લોકો છો, ફિલ્મ મેકર્સ છો, તો પ્લીઝ આ લાઈવ એક્સપિરિયન્સમાં તમે જોડાજો. મજા આવશે. લાઈવમાં આની બમણી મજા છે. બહુ બધા ગૂઝ બમ્સ. ઓકે, સી યુ ઇન ધ નેક્સ્ટ એપિસોડ. બાય. नॉर्मली जो रेडियो जॉकी करता है सुपर हिट्स 95 रेड एफएम, मैं हूँ आरजे रोशन, मैं आपकी मॉर्निंग को नंबर 1 बनाने के लिए आ गया एंड ऑल दैट आम तेम चालू करें. शी स्माइल्ड. મેં ક્યાંક રીલમાં વાંચ્યું હતું, જ્યારે તમે ફાધર બનો ને ત્યારે એવી જ ફીડ તમને બધી સોશિયલ મીડિયા પર આવ્યા કરે કે ભાઈ સ્ક્રીન ટાઈમ બાળકનો ઘટાડી દેવાનો એન્ડ સો એન્ડ સો એન્ડ સો. એટલે હું મારી વાઈફની માતા બની ગઈ ત્યારે. મેં જ્યારે એ ફોન ઉચક્યો તો મમ્મી કંઈ બોલ્યા જ નહીં.
કંઈ અવાજ જ નહીં આવ્યો સામેથી. મેં 2-3 વાર હલો કીધું કે અરે બોલો, શું બોલો છો? Before Monday begins,